નજીક વધુ એક જહાજ હાઈજેક, ભારતના 15 ક્રૂ સભ્યો હતા સવાર। અરબી સમુદ્રમાં સોમાલિયાના તટ નજીક વધુ એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે। વિમાનમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર હતા। આ લાઇબેરિયન ધ્વજવાળા જહાજનું નામ લીલા નોરફોક છે। ભારતીય નૌસેનાએ કહ્યું છે કે તે આ મામલામાં નજર રાખી રહી છે। જહાજ પર હાજર ક્રૂ મેમ્બરનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। જહાજની સુરક્ષા માટે નેવીએ આઈએનએસ ચેન્નઈને જહાજ તરફ રવાના પણ કર્યું છે। મરીન ટ્રાફિકના જણાવ્યા અનુસાર જહાજ બ્રાઝિલના પોર્ટો દો અકુથી બહેરીનના ખલીફા બિન સલમાન પોર્ટ તરફ જઈ રહ્યું હતું। તે 11 જાન્યુઆરીના રોજ લોકેશન પર પહોંચવાનું હતું। વેસલ ફાઇન્ડરના જણાવ્યા અનુસાર શિપનો છેલ્લે 30 ડિસેમ્બરે સંપર્ક કરવામાં આવ્યો હતો। હાલમાં જહાજને કોઈ હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો તેની માહિતી બહાર આવી નથી। આ દિવસોમાં અરબી અને રેડ સીમાં જહાજો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। આ પહેલા 14 ડિસેમ્બરે ચાંચિયાઓએ માલ્ટાથી એક જહાજને હાઈજેક કર્યું હતું। આ પછી નૌકાદળે એડનની ખાડીમાં અપહરણ કરાયેલા જહાજ એમવી રૂએનની મદદ માટે પોતાનું એક યુદ્ધ જહાજ માટે મોકલ્યું હતું। જહાજને 6 લોકોએ હાઈજેક કર્યું હતું। ભારતીય નૌકાદળને માલ્ટાના જહાજમાંથી એક નાવિકને બચાવી લીધો હતો। આ નાવિક ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેની સારવાર જહાજ પર શક્ય હતી, છતાંય તેને ઓમાન મોકલવામાં આવ્યો હતો। ધ મેરીટાઈમ એક્ઝિક્યુટિવના અહેવાલ પ્રમાણે હાઈજેક કરાયેલું જહાજ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું। ત્યારબાદ સોમાલિયાના ચાંચિયાઓએ તેના પર હુમલો કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।